गिरते हुए मैंने तेरा नाम लिया है, जब 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 गिरते हुए मैंने तेरा नाम लिया है, तो गिरने न दिया तूने मुझे थाम लिया है, गिरने न दिया तूने मुझे थाम लिया है, गिरने न दिया तूने मुझे थाम लिया है। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, वो किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। बोलो 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 रे बोलो श्री राधे राधे श्री राधे, श्री राधे श्री राधे राधे श्री राधे, श्री राधे 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 श्री राधे, श्री राधे श्री राधे राधे श्री जय हो। राधे। अपने भक्तों पे कृपा करती हो श्री राधे, तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे, तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे, तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे, तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे, तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे, उनको अपने चरणों में जगा देती हो श्री राधे, उनको अपने चरणों में जगा देती हो श्री राधे, उनको अपने चरणों में जगा देती हो श्री राधे, उनको अपने चरणों में जगा देती हो श्री राधे, तुम्हारे चरणों में मेरा मुकाम हो जाए, तुम्हारे चरणों में मेरा मुकाम हो जाए। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, इंतजाम हो जाए, इंतजाम हो जाए, इंतजाम हो जाए, इंतजाम हो जाए। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, हाँ किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, ओ जुबा पे राधा 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 नाम हो जाए, जुबा पे राधा 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 नाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, वो किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। अगर तुम न सुनोगी तो कृपा कौन करेगा, अगर तुम न करोगी तो कृपा कौन करेगा, अगर तुम न करोगी तो कृपा कौन करेगा, अगर तुम न करोगी तो कृपा कौन करेगा।
करेगा। अगर तुम न सुनोगी तो मेरी कौन सुनेगा। 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 किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। ओ किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। बोलो श्री राधे श्री राधे राधे श्री राधे। श्री राधे श्री राधे राधे श्री राधे। बोलो श्री राधे श्री राधे राधे श्री राधे। श्री राधे श्री राधे श्री राधे। श्री राधे श्री बोलिए राधे रानी सरकार की जय श्री कृष्ण। શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનો આજે 12મો દિવસ। લગભગ આપણે અડધી મંજિલ તરફ આવી રહ્યા છીએ। દિવસો કેમ પસાર થઈ ગયા ખબર જ ન પડી। કેવી રીતે પસાર થયા એનો તો આપણે આનંદ માણી જ રહ્યા છીએ, પણ કેમ પસાર થઈ ગયા એ જ ખબર ન પડી। દિવસા દિવસે આપણે રોજે રોજ જ્ઞાન સાગરમાં ડૂબતા જઈએ છીએ અને પૂજ્ય ડૉક્ટર મહાદેવભાઈની અમૃત વાણી, મીઠી વાણી હોય અને એમાં આપણે ન ડૂબીએ તો જ નવાઈ લાગે। નાભીમાંથી નીકળતા શબ્દો અસર કરે કરે અને કરે જ। સતત જેવું જીવન જીવતા હોય, જેના ઉચ્ચાર અને આચરણમાં કોઈ ભેદ ન હોય, તફાવત ન હોય, એમની વાણી આપણને સ્પર્શી જ જાય છે અને આપણે એટલા સદભાગી છીએ કે આવો લહાવો આપણને આખો જેઠ માસ પૂરતો મળ્યો છે। એ શ્રી ભુલજી દાદાને અને એમના પરિવારને આભારી છે। આવો આપણે આજના દિવસે હું શ્રી ચંદે પરિવાર અને આપ સૌ વતી પૂજ્ય ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદના ચરણોમાં વિનંતી કરું કે અમને કથાના પ્રવાહમાં આગળ લઈ જાય। ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા।
શ્રી ભાગવત ભગવાન કી જય. થોડી ક્ષણો માટે રાધા કૃષ્ણને સ્મરીશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે.
કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. ગાયલે ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. ગાઈને ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, 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 તેમાં કલ્યાણ છે. 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 શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હરિ બોલ. શ્રી ગોપ ગોપી રક્ષક, આ બ્રહ્મકીટ જનક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના શબ્દમયી મૂર્તિ સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણોમાં સદૈન્ય દંડવત પાઠવું છું. કચ્છની પવિત્ર ધરામાં, આ ભુજ મહાનગરમાં સ્થૂલ અને સૂક્ષ્મમાં વિદ્યમાન એ સમસ્ત દિવ્ય ચેતનાઓને પ્રણામ કરું છું. અહીંયા મૂળ પારાયણ કરી રહેલા બ્રહ્મવેત્તા બ્રાહ્મણો,
માં શારદાના ઉપાસકો સારસ્વતો અને પરીક્ષિત નિષ્ઠાને હૃદયસ્થ કરેલા સમસ્ત શ્રોતાજનોને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. એક મનોરથ કે એક માસનું પારાયણ થાય, એમાં પોતાના પૂર્વજોની અનન્ય સદભાવના રહી છે. એવા પુણ્ય શ્લોક સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કર એમનું પાવન સ્મરણ કરતા કરતા એવો મનોરથ લઈ એમના પણ આશીર્વાદ લઈ અને મુખ્ય મનોરથી આ કથાના મુરબ્બી અને આદરણીય શ્રી ગુલજીભાઈ નારણજીભાઈ ચંદે એમના આત્મજ એમના ચિરંજીવી શ્રી સંદીપભાઈ ગુલજીભાઈ ચંદે, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક, શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, રીનાબેન સહિતનો સમસ્ત પરિવાર પધારેલા તમામ ભાવિક ભક્તોનું સ્વાગત કરે છે. સ્વાગતની સાથે આપ સૌને પ્રણમે છે, આપ સૌને નમન કરે છે કે આપ આપનો અમૂલ્ય સમય લઈને પધારો છો, એ બદલ આપનું હાર્દિક સ્વાગત છે. હું કથાઓમાં કહે રાખતો હોય મોટે ભાગે કે જે ભૂલે એને ભગવાન મળે. અહીંયા તો ગુલજીભાઈ જ મળી ગયા. એટલે એવા ગુલજી દાદાનો સદભાવ હતો ને એક માસના પારાયણમાં આજે વિશેષ રીતે નિત્ય જેમની હાજરી છે એવા શરમાળ શ્રી જગદીશભાઈ, બેટ દ્વારિકા પાઠશાળાના છાત્ર અને અહીંના સારા એક કર્મકાંડી અને ભાગવત પ્રવક્તા શ્રી પુનિત મહારાજ, અંજારથી પધારેલા હિરેનભાઈ તથા ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત જે મહાનુભાવો અને દેવી સ્વરૂપ માતાઓ તથા બહેનો, આ સૌ માતૃ સ્વરૂપ ભગવતીઓને વંદન કરું છું. ચતુર્થ સ્કંદ, એમાં આજે તો મોક્ષ પ્રકરણ છે અને મોક્ષ પ્રકરણ પૂર્વમાં કામનાઓનું પ્રકરણ છે. 11 ઇન્દ્રિયોથી કામનાઓ વ્યક્ત થાય, ઈચ્છાઓ વ્યક્ત થાય. 11 ઇન્દ્રિયોથી ખ્યાલ આવી જાય કે માણસની અંદર કામના કેવી છે. ક્યારેક માણસ બોલે નહીં તો એની આંખમાંથી ખ્યાલ આવી જાય કે આ કેવી કામના વાળો છે. ક્યારેક બોલે નહીં તો એની હાથની પ્રવૃત્તિ કરું ખબર પડે કે એની શું કામના છે. પગ ઉપરથી ખ્યાલ આવી જાય. એની જીહવા શાસ્ત્રીજી ગિરીશભાઈ પણ પધાર્યા છે, ગૌરવભાઈ શાસ્ત્રીજી પણ પધાર્યા છે, સ્વાગત છે આપનું. એટલે કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલ આવી શકે. ઇન્દ્રિયોથી કામનાનું ચરિત્ર જે હતું એ ચરિત્રનું નામ છે પૃથુ ચરિત્ર. અને કાલે છેલ્લે પુનિત મહારાજનો એવો આગ્રહ હતો કે તમે ગાયત્રી જેનું ધ્યાન છે એનો અર્થ મેં ખાલી શ્લોક બોલીને છોડી દીધો હતો, પણ 5 દેવતાઓ ગાયત્રીજીના 5 મુખવાળા ચિત્રમાં આવી જાય. એ પંચાયત દેવતાનું પ્રતીક છે 5 મુખવાળું ગાયત્રી. મુક્તા વિદ્રુમ હેમ નીલ ધવલ છાયેર મુખે સ્ત્રી ક્ષણૈ યુક્તા મિંદુ નિબદ્ધ રત્ન મુકુટામ તત્વાર્થ વર્ણાત્મિકામ ગાયત્રીમ વરદા ભયાંકુશકશા શુભ્રમ કપાલમ ગુણમ શંખમ ચક્ર મથાર વિંદ યુગલમ હસ્તેર વહંતિમ ભજે. એક બહુ મોટા સાધક છે ગોંડલમાં. અમે એમની પાસે બેસવા માટે ગયા ત્યારે એણે 6 પુરસ્ચરણો કર્યા ગાયત્રીના. 24 લાખ મંત્રના જપ 6 વખત કર્યા એમ. અને ગાયત્રી માતાનું જ્યારે વર્ણન કરતા હતા ત્યારે 5 દેવતાઓની ઉપાસના ગાયત્રીમાં આવી જાય. ગાયત્રીના પંચમુખ ને એના 5 હાથ જોઈ લ્યો. 10 હાથ છે માતાજીને, 5 મુખ છે. 5 મુખ જોઈ જાવ તો એ ખબર પડે કે કેનું મુખ છે. પેલું મુક્તા એટલે મોતીનું મુખ છે.
પછી વિદ્રુમ એટલે મૂંગાનું, મૂંગો એટલે લાલ કલરનો જે મંગળ પહેરીએ એવા મુખવાળા છે માતાજી. હેમ એટલે સોનાના મુખવાળા છે. પછી નીલ એટલે નીલમવાળા મુખવાળા છે. અને ધવલ એટલે એકદમ સફેદ મુખવાળા છે. આ પાંચે પાંચ દેવતાઓની છે. તમે આજથી સમજી લ્યો. ગાયત્રીમ વરદા ભયાંકુશકશા. પહેલા વહેલા માતાજીના જે 10 હાથ છે એમાં પહેલા 2 હાથ છે, એકમાં વરદ મુદ્રા છે, આમ વરદાન આપનારી, અને એકની અંદર અભય મુદ્રા છે. આમ કોઈ કોઈ ગાયત્રી માતાજીના ફોટામાં ત્યાં ગદા રાખેલી છે, બાકી આમ 2 હાથ છે, પહેલા 2 હાથ છે. અને આ પહેલા 2 હાથ છે એ વરદ અને અભય. તમે કોણાર્ક મંદિરમાં જાઓ ઓડિશામાં, ત્યાં સૂર્ય ભગવાનનું મંદિર છે. સૂર્ય ભગવાનના જૂના જેટલા પણ બધા ફોટાઓ છે તમે જોજો, તેમાં સૂર્યનારાયણ ભગવાનને 4 હાથ છે. એમાં ઉપરના 2 હાથ છે એમાં શંખ અને ચક્ર છે, નીચેના 2 હાથ છે આવી રીતે છે. કોઈ કોઈમાં ગદાઈ આપી છે સૂર્યનારાયણ ભગવાનના હાથમાં, અને કોઈમાં એમનેમ પણ છે. એમ માતાજીના હાથમાં પણ ગાયત્રી માતાજીનો 1 હાથ આમ છે ને 1 હાથ આમ છે. કોઈમાં ગદા, કોઈ ફોટાઓમાં ગદા પણ આપેલી, કોઈમાં ખાલી આમ હાથ આપેલો છે. એ વરદ ગાયત્રીમ વરદા ભયામ અભયમ. અભય ને વરદા આ 2 મુદ્રા છે સૂર્યનારાયણની છે. એ 2 હાથ ગાયત્રી માતાજીના નહીં, સૂર્યનારાયણના છે. સૂર્યનારાયણના છે. પછી અંકુશકશાહ. ગાયત્રીમ વરદા ભયાંકુશકશા. અંકુશ કશાહ. અંકુશ અને કશા એટલે પાશ થાય. માતાજીનો બીજા 2 હાથ જોજો, એકમાં આવી રીતનો હાથીને રોકવા માટેનો આવો અંકુશ હશે ને એકમાં પાશ હશે. પાશ એટલે સમજો ને, આમ દોરડું હોય ને એક લોખંડની સળી હોય ને એમાં દોરડું એમ મારે ને પાશ કહેવાય. બાકીના ઉપરના 2 હાથ છે એમાં પાશ છે, અંકુશ અને પાશ. કોની પાસે છે? ગણપતિ અથર્વશીર્ષમાં. આપણે બધા બોલતા એકદંતમ ચતુર્હસ્તમ પાશાંકુશધારિણમ. પાશ અંકુશધારિણમ. પાશ અને અંકુશ જેના હાથમાં છે ગણપતિના હાથ છે. એટલે ગાયત્રીમ વરદામ ભયાંકુશકશા એટલે બીજા 2 હાથ છે ગણપતિના હાથ છે. પેલા સૂર્યનારાયણના, પછીના 2 હાથ છે એ ગણપતિના છે. અને એના પછી શુભ્રમ કપાલમ ગુણમ. શુભ્રમ એકદમ સફેદ, કપાલમ એટલે ખોપડી જેના હાથમાં છે. અને ગુણમ, ગુણમ એને કહેવાય રસ્સી. તમે એક હાથમાં ગાયત્રી માતાના હાથમાં જોજો તો એકમાં રસ્સી હશે, દોરડું હશે, ને એકની અંદર શુભ્રમ કપાલમ ખપ્પરનું પાત્ર હશે. એ શિવ માટે છે. શિવ આ બંને ધારણ કરે છે, રસ્સી પણ ધારણ કરે છે અને કપાલમ પણ ધારણ કરે છે. અને એના પછીના જે છે શંખમ ચક્રમ. મારે એમાં તો કહેવાનું જ નથી. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ. એ ભગવાન વિષ્ણુના હાથ છે. પહેલા હાથ સૂર્યના, બીજા હાથ ગણેશજીના, ત્રીજા હાથ શિવજીના, ચોથા હાથ ભગવાન વિષ્ણુના છે. અને પછી શંખમ ચક્ર મથાર વિંદ યુગલમ. શંખમ ચક્રમ અથ અને અરવિંદ યુગલમ. અરવિંદ એટલે કમળ, યુગલમ 2 ફૂલ છે માતાજીના હાથમાં. અરવિંદ એટલે કમલ અને યુગલમ એટલે 2. માતાજીના, ગાયત્રી માતાજીના છેલ્લા 2 હાથ જોજો, એમાં 2 હાથમાં કમળ છે. મારે તમને જે કહેવાની જરૂર નથી કમળ કોના હાથમાં છે. મહાલક્ષ્મીજીનો કોઈ પણ ફોટો જૂનો જોઉં તો એના 2 હાથમાં ઉપર કમળ હશે. એ મહાલક્ષ્મીના હાથ છે. એક ગાયત્રી માતાજીના એક જ ચિત્રમાં, મારી પાસે અહીં સ્ક્રીન નથી, બાકી તમને આમ બતાવે આમ હાથ. શું મેં ફોટા બધાના મારી પાસે ક્લિક કરેલા છે. સૂર્યનારાયણના આમ હાથ છે એવો કોણાર્કનો ફોટો મારી પાસે છે. મહાદેવજીના હાથમાં એક હાથમાં ખપ્પર ને એક હાથમાં મહાદેવજીના હાથમાં રસ્સી છે એવો ફોટો છે. શંખ અને ચક્ર વિશે તો મારે કંઈ કહેવું જ નથી. એનાથી આગળ ગણપતિમાં કહેવાની જરૂર નથી. એકદંતમ ચતુર્હસ્તમ પાશમંકુશધારિણમ એનું પ્રમાણ છે. અને મહાલક્ષ્મીજીનો ફોટો પણ છે જેમાં બંને હાથમાં કમળ હોય. આ ગાયત્રી નથી, આ પંચાયત દેવતાની પૂજા છે. 5 દેવતા હોય છે. એના મુખ પણ 5 દેવતા સમાન છે. લાલ મુખ છે એ ગણપતિનું છે, આખું રક્તમ ને રક્તવર્ણ વાળા છે. વિદ્રુમ
એનાથી આગળ નીલ છે એ સૂર્યનારાયણ માટે છે. એના પછી કર્પૂર ગૌરમ કરુણાવતારમ ધવલમ, એ ધવલમ ભગવાન શિવજી માટે છે. હેમ જેવું સોનું મુક્ત વિદ્રુમ હેમ નીલ ધવલ. અહીંયા હેમનો મતલબ સોનું, અને સોનું એટલે પીળું. પીળું તો પીળા રે પીતાંબર પહેરા અમારા મનડાને હેરા, ભગવાન વિષ્ણુ. એટલે આ આખું જોવા જાવ તો એમાંય 5 5 દેવતાઓના મુખ છે માતાજી. કેટલું ભગવાન કે ભગવતીના ચિત્ર કેટલું બધું કહી જાય. એના ઉપર સર્વે કરવામાં આવે તો આપણે એમ થાય કે આ બધું આમાં છે. એવામાં ગાયત્રીની આજે પણ જયંતિ છે. આજે પણ એકાદશી પણ છે. નિર્જડા ભીમે પણ કરી હતી જલ વિનાની. કદાચ જલ વિનાની ન કરો તો કાંઈ નહીં, પણ એકાદશી તો રહેજો સાવ કહીને. આ સૌથી મોટી એકાદશી છે. ગામડાઓમાં એવું કહેવામાં આવતું કે બીજું કંઈ કરો કે ન કરો, પણ આ કરો. હું પહેલાં એવું કરતો, હવે તો નથી કરતો. આ એક જ દિવસે હું કેરી ખાતો. કેરી આખા સિઝનમાં ન ખાવા, એક જ દિવસે ભરપૂર કેરી ખાઈએ. અમારી બાજુ ભીમ 11 સુધી અમે તો કેરીના ગામમાં રહીએ છીએ. સૌથી વધારે કેરી નીકળતી હોય તો એ અમારા ગામમાંથી. અને 700 ગ્રામની એક કેરી થાય. કેટલા રાજ્યોમાં અને કઈ જગ્યાએ અમારા ગામના લોકો મોકલે છે. અમારા ગામના એક ધીરુભાઈ ચાંડેરા કરીને છે, એ ઘણા રાજ્યો સુધી મોકલે છે. તમે એક વખત એમની કેરી ખાવ તો તમને એવું લાગે કે સાકર પણ ટૂંકી લાગે. એ ગીરની હિરણ નદીનું પાણીનો પ્રતાપ છે. સાકર તમને ફીકી લાગે. આ વખતે મને કંઈ યાદ નહીં, બાકી એક તમારા બધા માટે લઈ આવે છે. પણ ફરી ક્યારેક મોકો મળી તો ભુલજી દાદાને તો ખવડાવશું. તમને તો ઠીક, પણ ભુલજી દાદાને ખવડાવશું. એટલી મીઠી છે એમ. અમે તો એવું કહીએ કે જેમાં કોઈ પણ ન હોય કસર, એને કહેવાય કેસર. તેમાં એક પણ કસર ન હોય, ગીરની કેસર. એટલે ગાયત્રીમ વરદા ભયાં કુશકશા શુભ્રમ કપાલમ ગુણમ શંખમ ચક્ર મથાર વિંદ યુગલમ હસ્તેર વહંતીમ ભજે. એવી માં ગાયત્રીને વંદન. આજે એકાદશીની આપ સૌને શુભકામના. ઠાકોરજી આપની ઉપર કૃપા વરસાવે. આપણે કાલની ચર્ચામાં હતા પૃથુ મહારાજે બધું દોહન કર્યું છે. પૃથ્વીને દોઈ લીધી એનો મતલબ કેવી રીતે પૃથ્વીમાંથી, પૃથ્વી આખી સૃષ્ટિમાં જેટલું સારું હતું એ બધા પોતાના રાષ્ટ્રમાં લઈ આવ્યા. જે સંગીતના પ્રેમી હતા, આવા સારસો, તો એ બધાને કહ્યું કે તમે વિશ્વાવસુનો માનો છો? કેટલા લોકો વિશ્વાવસુ નામના ગાંધર્વને માને છે, જે સંગીતના શ્રેષ્ઠ છે? ઘણા લોકોએ હાથ ઊંચો કર્યો. તો આપણે વિશ્વાવસુની પૂજા કરવી હોય તો એ જ છે કે સારા સંગીતજ્ઞોને આપણા રાષ્ટ્રમાં લઈ આવીએ. જાઓ એટલે ઓલા શોધવા માટે નીકળી ગયા વિશ્વાવસુના ઉપાસકો, અને સારા સંગીતકારોને પોતાને ત્યાં લઈ આવ્યા. એણે કહ્યું કે આમાંથી કેટલા લોકો વનસ્પતિને પ્રેમ કરે છે, એમાં વડલાને ભગવાન કોણ માને છે? તો ઘણા બધા લોકોએ હાથ ઊંચો કર્યો. જો તમે વડલાને ભગવાન માનતા તો વડલા જેવા ઘણા બધા વૃક્ષો છે એ લઈને અહીંયા રોપણ કરી દો આપણા રાષ્ટ્રમાં. બધા લોકોએ વૃક્ષોનું રોપણ કરી દીધા છે. આમાં હિમાલયને ભગવાન કોણ માને છે? ઘણા બધા લોકો તો હિમાલયને ભગવાન, તો હિમાલયની પૂજા આપણે અહીં કરી. હિમાલયના રત્નો લઈ આવો, એ જ એની પૂજા છે. હિમાલયના રત્નો અહીંયા લઈ આવો. અને બધા લોકો લઈ આવ્યા. અહીંયા બધામાં એવું છે કે હિમાલયને વાછડો બનાવ્યો ને ધાતુ અને રત્ન દોઈ લીધા. આપણે એમ થાય કે હિમાલયને વાછડો કેમ? હિમાલય પ્રત્યેનો વત્સ એટલે પ્રેમ. અને ગાય છે વત્સલા કહેવાય. વાછડાને વત્સાન લાતી ગૃહણાતી ઇતિ વત્સલ. જે ખૂબ પ્રેમ કરતી હોય વાછડાને, એને ગાય કહેવાય. પૃથ્વી છે એ પૃથ્વીમાંથી આ બધું દોહનથી પૃથ્વીમાં જેટલા આવા લોકો હતા ને એને લઈ આવ્યા પોતાના રાષ્ટ્રમાં. બહારથી લઈ આવ્યા, ધાતુઓને લઈ આવ્યા, સોમવલ્લીના પાન લઈ આવ્યા જે ઇન્દ્રને માનતા હતા. કોઈને કહ્યું આમાંથી બૃહસ્પતિને કોણ ભગવાન માને છે? તો ઘણા બધા લોકો હતો. બૃહસ્પતિને ભગવાન માનતા હોય તો સારા વેદ પાઠીને લઈ આવો આપણા ગામમાં. એ લોકો વેદ પાઠીને લઈ આવ્યા. એમ વેદનું દોહન, સોમવલ્લીના પાનનું દોહન, ધાતુઓનું દોહન, બધા રસોનું દોહન, બધા ઘાસનું દોહન, બધા સંગીતોનું દોહન બધું કરાવડાવ્યું. અને પછી તો એમણે વિચાર્યું કે હવે મારે આ પૃથ્વી છે એને મારે બરાબર કરવી પડશે, અને બરાબર કરીને મારે નગરો વસાવવા પડશે. એટલે પોતે જ સમસ્ત ભૂમંડળને સમતળ કરી દીધું. આટલો બધો પ્રયત્ન કર્યો. પ્રજાજનોને રહેવા માટે યોગ્ય નિવાસ સ્થાનો બનાવ્યા છે, અને નિવાસ સ્થાનો બનાવીને ગામોની કલ્પના કરી છે. ગ્રામાન પુર પત્તનાની
ગામો બનાવ્યા, કસ્બા બનાવ્યા, નગરો બનાવ્યા, દુર્ગો બનાવ્યા, છાવણી બનાવી, ગાયોને રહેવા માટેના સ્થાનો બનાવ્યા, ખેડૂતોના ગામો, પહાડોની નીચે તળેટીમાં મકાનો બનાવ્યા. જેમ તમે ભુજિયા ડુંગરની નીચે રહ્યો, આ ભુજના ડુંગરની નીચે રહેવાની વ્યવસ્થા કોને કરી? પૃથ્વી કરી. ક્યાં લખેલું છે? તો કે જો ચોથો સ્કંદ 19મો અધ્યાય અને 32મો શ્લોક. ચોથા સ્કંદના 19મા અધ્યાયના 32મા શ્લોકમાં આનું વિવરણ લખેલું છે. અનુષ્ટુપ છંદ, રાગ ભીમ પલાસી અને તાલ રૂપક સાથે આપણે પણ શ્લોકમાં જોડાઈએ. નૈવેશા પૂરગ્રામાદિકલ્પના યથા સુખમ વસંતિ સ્મ તત્ર તત્રાકુતો ભયા. 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 પ્રાક્તોરિહનેવૈષા પડ્યું કે 18મો અધ્યાય, ચોથા સ્કંદનો 18મો અધ્યાય અને 18મા અધ્યાયમાં 32મો શ્લોક છે. ન હોય તો શોધી આપો ને. આપણે ડોંગરેજી પૂજ્ય બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજી બધાના ગાદલા પાથરી હતા. આપણે ભાગવતજી ખોલી નાખી. મોબાઈલમાં મારી પાસે એપ પણ છે. કોઈને મોબાઈલમાં ખોલવી હોય તો એના માટેની એપ શું વાત છે, મંગાવી લીધી. બાકી મોબાઈલમાં આપ સૌને એપ પણ આપીએ. મોબાઈલના એપથી પણ તમે ભાગવતજીનું ગાન કરો બસ. એટલે તો અમે શ્લોક અનુષ્ટુપ છંદનો શ્લોક પણ રાગમાં ગવડાવી, તાલમાં, એવા માટે કે તમે ગાતા રહી જાવ. તમને એવું થાય કે અમે ભાગવતને શ્રવણ નથી કર્યું, અમે ભાગવતજીને ગાયું પણ છે, એવો તમને ભાવ થાય. એવા ગવડાવવા માટે 2 મિનિટ માટે આ શ્લોકમાં તમારા ગામની ચર્ચા પણ છે. એવા માટે આ શ્લોક લેવામાં આવ્યો નૈવેશા પૂરગ્રામાદિકલ્પના પ્રાપ્તોરિહનૈવેશા પૂરગ્રામાદિકલ્પના યથા સુખમ વસંતિ સ્મ તત્ર તત્રાકુતો ભયા. યથા સુખમ વસંતિ સ્મ તત્ર તત્રાકુતો ભયા. પ્રાપ્તોરિહનૈવેશા પૂરગ્રામાદિકલ્પના પ્રાપ્તોરિહનૈવેશા
પૂરગ્રામાદિકલ્પના પૂરગ્રામાદિકલ્પના. અમારે ઓલા શ્લોકનો ફોટા પાડીને તમને કાગળ આપવો છે, પણ એ કાલથી કરશો. અમે 2 દિવસ નથી, સમય નથી મળી શક્યો. આ બેનને ઈચ્છા બહુ હોય રોજ માટે, પણ હવે કાલે અમે આપની વ્યવસ્થા કરશું કે આપના હાથમાં કાગળ આવી જાય ને આપ પણ બોલો શ્લોકો. પ્રાક એટલે પૂર્વમાં, પૃથોહો ઇહ નૈવ એષા ગ્રામ આદિ કલ્પના યથા સુખમ વસંતી સ્મ તત્ર તત્ર અકુતો ભયાહ. બધા નિસંકોચપણે અકુતો ભયાહ, સંકોચ વિના પોતાની સુવિધા અનુસાર બધા રહેવા માંડી ગયા. બાકી તો રહેવાનું બધાનું કેવું હતું પેલા? પૂર એટલે નગર, ગ્રામ આદિ કલ્પના. નગર અને ગામડાઓની કલ્પના નહોતી. નગર અને ગામની કલ્પના કરી છે. નગરો અલગ કર્યા છે, ગામડાઓ અલગ કર્યા છે, વિભાજન કર્યા છે. ગાયોને રહેવાનું અલગ, પ્રાણીઓને રહેવાનું, મનુષ્યને રહેવાનું અલગ. પેલા એક જગ્યાએ પેલાના સમયમાં જોજો, એની અત્યારે વચમાં પણ બધા ગાય ને ભેંસ ને માણસો ને ભેગા જ રહેતા. એને અલગ રીતે રાખી છાવણીઓ, પશુને રહેવાના. ગ્રામાન પુરઃ પત્તનાની દુર્ગાણી વિવિધાની ચ ઘોષાન વ્રજાન સ શિબિરાન અકરાન ખેટ ખરવટાન. આ બધાની વ્યવસ્થા. પહાડોની નીચે ગામોની વસવાટ કર્યો છે. નગરો અલગ કર્યા, ગામો અલગ કર્યા. બધા નિસંકોચ પ્રમાણે રહી શકે. પૃથ્વીએ આટલા બધા સુંદર કામ કર્યા. મને કોઈ કે પૃથ્વીના કામો ગણાવો તો હું પૃથ્વીના 10 કામો ગણાવી શકું. પૃથ્વીનું પહેલું કામ છે, પૃથ્વીએ ભૂમિને સમતલ કરી. એટલી બધી ભૂમિ સમતલ કરી કે પેલા ઊંચી ખાડા ટેકરાવાળી હતી. એ બધી ભૂમિને સમતલ કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ કહી શકાય પૃથ્વીએ કર્યું છે. પૃથ્વીએ જે ગામડાઓ હતા એ ગામડાઓને બનાવવાનું કાર્ય એને કર્યું છે. ગામડાઓને નગરોનો વસવાટ કર્યો છે એને. એનાથી પણ કોઈ આગળ કહે તો મને કહેવાની ઈચ્છા છે કે એણે સૌથી મોટા યજ્ઞો કર્યા છે. અને એવા બધા યજ્ઞો કર્યા છે. હું તો ક્યારેક કહેતો હોય કે કેવી રીતે ખેતી કરવી એ પણ પૃથ્વીએ શીખવાડ્યું. અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વીનું પૂજન આવે છે. પૃથુ મહારાજે અનાજની અંદર રાતા ચોખા શ્રેષ્ઠ, રાતા ચોખાની ખેતી કરવી જોઈએ લોકોને ઉપદેશ એણે આપ્યો પૃથુ મહારાજે. મીઠામાં સેંધવ નામનું મીઠું શ્રેષ્ઠ, આ ઉપદેશ આપનારા પૃથુ મહારાજ છે. ફળોમાં દ્રાક્ષ શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ દ્રાક્ષ. શરીરમાં સૌથી વધારે જલની વૃદ્ધિ કોઈ કરતું હોય તો એ દ્રાક્ષ છે. આ પૃથુ મહારાજ તો મને જાંબુ ભાવે. હું આવે ને જાંબુ શ્રેષ્ઠ, પણ એ તો મને ભાવે. બાકી ખરા અર્થમાં પૃથુ મહારાજે જે આપેલું છે, એને શાકની અંદર પરવળનું શાક સૌથી શ્રેષ્ઠ. યુપીમાં પરવળોની મીઠાઈ બને છે. ભાજીમાં તાંદૂરની ભાજી શ્રેષ્ઠ, કઠોળની અંદર મગ શ્રેષ્ઠ, દાંતણમાં કરંજનું શ્રેષ્ઠ. આ બધાને ઉપદેશ આપનારા, આવી રીતે તમે આની ખેતી કરો, આ ઉપદેશ આપનારા પૃથુ હતા. અને પૃથુએ આવું બધું આપીને પોતાના બ્રહ્મ ક્ષેત્રમાં, બ્રહ્માવર્ત ક્ષેત્ર હતું. 19મો અધ્યાય અને 19મા અધ્યાયનો પહેલો શ્લોક. અથા દીક્ષત રાજા તું હયમેધ શતેન ચ. હય એટલે અશ્વ અને મેધ એટલે અશ્વમેધ. એ અશ્વમેધ યાગની દીક્ષા લીધી સરસ્વતી નદીના કિનારે. યત્ર પ્રાચી સરસ્વતી, જ્યાં સરસ્વતી પૂર્વ વાહિની વર્તી. 100 અશ્વમેધની દીક્ષા લીધી છે. શતેન 100 અશ્વમેધ કરવાનો સંકલ્પ લીધો અને એની દીક્ષા લઈ લીધી. ને પછી તો આટલા બધા યજ્ઞો કર્યા છે. યજ્ઞોથી આખી પૃથ્વીને પુષ્ટ કરી છે. જે પૃથ્વીને જોતું હોય એમાં જવ તલનો ઉપયોગ કરવા. તલથી વાસ્તવિકમાં તલ બળે તો 70% ઓઝોન હોય છે. ઓઝોનનું સ્તર બનવા માંડ્યું છે. પૃથ્વીને પુષ્ટ કરી છે. અને છેલ્લો પૃથ્વીનો અંતિમ યજ્ઞ હતો સોમો યજ્ઞ. અને એ સોમો યજ્ઞ હતો ત્યારે ઇન્દ્રને થયું, 10મો શ્લોક અને બીજું પદ, અસુયન ભગવાન ઇન્દ્ર પ્રતિઘાતમ અચીકરત. એને એવું થયું કે હવે તો આ શતક્રતુનું પદ લઈ લેશે તો મારે જે 100 અશ્વમેધ કરે એને ઇન્દ્રનું પદ મળે. સામેવાળા ઇન્દ્રએ એનું પદ ખાલી કરી દેવું પડે. ઇન્દ્ર એક પદ છે, નામ નથી.
અલગ અલગ ઇન્દ્ર થયા. 7મા સ્કંદમાં આવશે ક્યાં ક્યાં મન્વંતરમાં કોણ કોણ ઇન્દ્ર થયા, બધાના નામ છે. એટલે ઇન્દ્રને એવું થયું કે આ તો મારે પદ ખાલી કરવું પડશે, એના કરતા 100મો યજ્ઞ જ પૂરો ન થવા દઉં તો એક સંન્યાસીનો વેશ ધારણ કરીને આવ્યા ને ઘોડો ચોરીને જતા રહ્યા. હવે આપણે એમ થાય કે ઘોડો ચોરીને જતા રહી તો ખબર કેમ નહીં પડતી હોય આ લોકોને? જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞમાં જ ધ્યાન હોવું જોઈએ, ઘોડામાં નહીં. ઘોડાને છૂટો મૂકવામાં આવે અને જે રાજા પકડી લે એની સાથે યુદ્ધ કરીને લઈ આવવાનો, એ ક્યાં છે એને શોધખોળ કરવા માટે પણ નીકળે. ઘોડો છૂટો હોય અને એ ઘોડાને ભસ્મ ધારણ કરેલા, કેશ જટા ધારણ કરેલા લઈને જતા હતા અને અત્રિ ઋષિનું ધ્યાન પડી ગયું છે. અને અત્રિનું જેવું ધ્યાન પડ્યું છે 12મો અને 13મો શ્લોક, એમાં 13મા શ્લોકનું પહેલું પદ જો, અત્રિના ચોદિતો હંતુમ પૃથુપુત્રો મહારથા. પૃથુ રાજાને પુત્રને કીધું કે તારા પિતાજીના યજ્ઞનો ઘોડો લઈ જાય છે. અત્રિ કહ્યું જલ્દી દોડ. આમણે દોડીને આમ બાણ ચડાવ્યું એની સામે. ત્યાં જોયું કે તો જટા, જોયું કે તો ભગવો વેશ, આખા શરીરમાં ભસ્મ. એટલે સંન્યાસી ઉપર બાણ ન છોડાય. એટલે 14મા શ્લોકનું બીજું પદ, જટિલમ ભસ્મન્નાચ્છન્નમ તસ્મૈ બાણમ ન મુંચતી. એને બ્રાહ્મણને, સાધુને, આવા સંન્યાસીઓ ઉપર શસ્ત્ર ન છોડાય એટલે બાણને છોડી દીધું. કહ્યું કે તારો ઘોડો લઈ જાય એ જટાધારી સંન્યાસી નથી, તું એને મારી નાખ, એ બીજો કોઈ નહીં, ઇન્દ્ર છે. અત્રિએ કહ્યું. એની પાછળ પાછળ દોડ્યા ને ઇન્દ્ર ઘોડો છોડીને અંતર્ધ્યાન થઈ ગયું. ઇન્દ્ર પણ એનાથી હારી ગયો ને ઇન્દ્રને જીતી લીધો એવો ભાવ થયો એટલે એનું નામ વિજિતાશ્વ રાખવામાં આવ્યું બાળકનું. એ વિજિતાશ્વ, વિજિત અશ્વ, અશ્વને જીતીને લઈ આવ્યા છે. 18મા શ્લોકનું બીજું પદ, નામધેયમ દદુસ્તસ્મે વિજિતાશ્વ ઇતિ પ્રભો. વિજિતાશ્વ નામ પાડવામાં આવ્યું. ફરી યજ્ઞ થયો, આને પાછા અલગ અલગ રૂપો લીધા. વારંવાર ઘોડો ચોરવા આવે. હવે અશ્વમેધ કેટલા સમય હાલે મેં કાલે કહી દીધું છે આપને. 2 વર્ષ સુધી અશ્વમેધ યાગ ચાલે. એટલે વારંવાર એ 2 વર્ષમાં તો એને કેટલા બધા રૂપ લઈ લીધા. એને અનેક અનેક રૂપો લીધા. 23મો શ્લોક, યાની રૂપાણી જગૃહે ઇન્દ્રો હય જીહિર્ષયા. એને તો લેવો તો ઘોડો, એટલે અનેક અનેક રૂપ લીધા. આમાં રૂપોના નામ છે. ક્યારેક દિગંબર વેશ ધારણ કરે, ક્યારેક રક્તાંબર પહેરીને આવે, લાલ પંચું પહેરીને આવે, કોઈને લાગે કે ભૂદેવ આવ્યા છે. ક્યારેક ક્યારેક કાપાલિકનો વેશ, હાથમાં ખોપરીઓ ને એમ કાપાલિકનો વેશ ધારણ કરીને આવે. આવા બધા ધારણ કર્યા. વારંવાર ચોરી જાય, વારંવાર એનો દીકરો એ છોડાવી આવે. એ તો ગુસ્સો ચડ્યો યજ્ઞ કરતા કરતા અને ધનુષ્ય ઉઠાવ્યું પૃથ્વી. 26મો શ્લોક, 26મા શ્લોકનું બીજું પદ, ઇન્દ્રાય કુપિતો બાણમ આદત્ત ઉદ્યુત કાર્મુક. બાણ લઈને ઉભા છે કે આ વારંવાર કરે. ઋત્વિજોએ કહ્યું કે ના ના ના, ઇન્દ્રનો વધ કરવા તત્પર ન થાવ, તમે દીક્ષા લીધેલી છે. યજ્ઞની દીક્ષા લેવા વાળો કોઈનો વધ ન કરી શકે. અને તમે ક્રોધ પણ ન કરો. બ્રાહ્મણોએ સમજાવ્યા, તમે ધર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છો, એમાં તમને વિઘ્ન નાખવા વાળા જાજા આવશે. એક પણ એવું ન હોય તમે અનુષ્ઠાન કરો ને એમાં વિઘ્ન ન આવે. શ્રેયાંસી શત વિઘ્નાની એવું કહેવાનું છે. સારા કામમાં 100 વિઘ્ન, એ એમાંથી આવ્યું છે. સારું કામ કરો એટલે વિઘ્ન આવે જ. અને એ વિઘ્ન જ્યારે આવે ત્યારે તમારે ધૈર્ય રાખવું જોઈએ. અનુષ્ઠાનમાં તમારે ક્રોધ ન કરવો જોઈએ. તમે શાંત રહ્યો, તમે એનો વિરોધ ન કરો. આ પાખંડ માર્ગનો પ્રચાર કરનારા છે. તમે સમજી જાઓ, ક્રોધ ન કે વારંવાર આમ કરે. આનું કારણ શું કે શતક્રતુનું પદ મળી જશે, એને એમ થાય કે ઇન્દ્રાસન મારું લઈ લેશે. ત્યારે કહ્યું કે એને પણ 100 યજ્ઞ કર્યા હશે ત્યારે જ પદ મળ્યું હશે ને. તો કે હા, એણે 100 યજ્ઞ કર્યા હોય ને કલ્યાણની ભાવના ન થાય ને કોઈના ઘોડા ચોરતા હોય તો મારે એવું પદ નથી જોતું કે જેના ઉપર બેસી અને કોઈની વસ્તુ ચોરી અને એનું અધૂરું કામ કરાવવાનું થાય, એનું કામ પૂર્ણ ન થાય એવી અદેખાઈ મારા જીવનમાં નીકળે. આજે અમારો રોજનો એક સુવિચાર હોય દરેક લોકોને. આજનો અમારો સુવિચાર છે કે તમે કોઈની સફળતાને જો પચાવી શકો તો તમે સૌથી શ્રેષ્ઠ સફળ વ્યક્તિ છો. કોઈની સફળતાને પચાવી શકો. કોઈ આગળ વધતા હોય તો એને તમે કહી શકો કે તુમ આગે બઢો, હમ આપકે સાથ હે. આવું કહો તો તમે સફળ છો. બાકી તમે ઈર્ષાળુ છો. તમે કોઈનું પચાવી નથી શકતા. અને ક્યારેય કોઈની સ્પર્ધા કરવી જ ન જોઈએ. સ્પર્ધા તો પોતાની જાત સાથે કરો. બાકી એ તમારાથી અલગ થયેલો છે તો એની સાથે ક્યારેય તમારી સ્પર્ધામાં તમે સફળ નહીં થાવ. મોરારી બાપુ એક જ બને. એની સાથે તમારે નકલ કરવાની જરૂરિયાત નથી. તમે એની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી.
એ અલગ રીતે બનેલા, તમે અલગ રીતે બનેલા છે. પૂજ્ય ભાઈ શ્રી અલગ રીતે બનેલા છે, તમે અલગ રીતે બનેલા છો. તમારે તો તમારી જે શૈલી હોય એ રીતે તમે પ્રસ્તુત કરો. એમાં તમારે કોઈની નકલ કરવાની જરૂરિયાત નથી. તમારી જેવી શૈલી છે, બધા અલગ બનેલા છે, તો તમે એની સ્પર્ધા કરો. તમે વિચારો કે 2013માં તમે ક્યાં હતા ને 2023માં તમે ક્યાં હતા ને અત્યારે 2024માં ક્યાં છો. તમે ક્યાં છો? તમારી જાત સાથે સ્પર્ધા કરો. કોઈ વિદ્યાર્થી સાથે પણ ન કરો કે એને એટલી ટકાવારી હું પણ મહેનત કરું. તમે તમારી જાત સાથે 10માનું મારું પરિણામ કેવું, 12માનું કેવું, કોલેજનું કેવું, MA નું કેવું, એમ કરતાં કરતાં આપણે વિચાર કર્યો કે તમે આ ન કરો કે મારે આવું પદ નથી જોતું. જ્યાં ઉપર બેસીને પણ કલ્યાણનો વિચાર ન આવે, કોઈના કાર્યમાં વિઘ્ન કરવાનો વિચાર આવતો તો મારે આ પદ નથી જોઈતું. 99 યજ્ઞ કરીને યજ્ઞ અધૂરો છોડી દીધો, ના જોઈએ આપણે, અને પ્રેમપૂર્વક બેસી ગયા, ક્રોધ પણ ઓછો કરી દીધો. ત્યારે ભગવાન બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ કહ્યું કે ધન્ય છે આપને, જો આપ પ્રસન્ન હોય તો તમે ઇન્દ્રને કંઈ કહેશો નહીં કે હું તો, મને તો કંઈ છે જ નહીં કે હું તમારી સંધિ કરાવી દઉં કે અહીં મારા મિત્ર કાલે હતા ને આજે છે, ભવિષ્યમાં રહેશે. બ્રહ્માજી આવી અને પૃથુ મહારાજની અને ઇન્દ્રની સંધિ કરાવી દીધી. અને હું કહ્યું કે યજ્ઞોથી હું તૃપ્ત છું. તો કે ના ના, તમે યજ્ઞ પૂરો કરી લ્યો. યજ્ઞના અંતે સ્નાન તો કરી લ્યો. પૂર્ણાહુતિ કરી, અને પૂર્ણાહુતિ કરીને જ્યારે યજ્ઞના અંતમાં સ્નાન કર્યું, એણે કહ્યું કે મેં આ યજ્ઞ પૂરો કર્યો એની પરંપરા હિસાબે, બાકી હું 100 અશ્વમેધ વાળો નથી, 99 અશ્વમેધ વાળો છે. મારે શતક્રતુનું પદ નથી જોતું, એ પદ નથી જોતું. એવું જ્યારે જણાવ્યું, 99 યજ્ઞોના ભોગતા ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા યજ્ઞ કુંડમાંથી. 20મો શ્લોક નો પહેલો, 20મા અધ્યાયનો પહેલો શ્લોક, ભગવાન અપી વૈકુંઠ સાકમ મઘવતા વિભુહુ. મઘવતા એટલે બ્રહ્માજીની સાથે ભગવાન પણ ત્યાં પધાર્યા, અને ઇન્દ્રની ઉપસ્થિતિમાં ભગવાને પ્રગટ થઈ અને ભગવાને 15 શ્લોકોમાં પૃથુની સ્તુતિ કરી. 15 શ્લોકમાં ભગવાને નારાયણ પૃથુની સ્તુતિ કરી. હંમેશા ભગવાન તમને છાતીથી ત્યારે લગાડે કે ત્યારે તમે તમારા પદને પણ છોડી દો કે ન ખપે. તમે જેના લાયક હોય લાયકાતતા પણ ન સ્વીકારો, ત્યારે ભગવાન તમને છાતીથી લગાડે. તમારી યોગ્યતા હોય કે આ યોગ્યતાના હિસાબમાં જ બધું આને થવું જોઈએ, છતાં પણ તમે એને સ્વીકારો નહીં. મને ક્યારેક કોઈ કહે કે તમારી કથાની યોગ્યતા આ પ્રમાણે, તો તમે નાની નાની કથા કરો. હમણાં અમે 25 લોકો વચ્ચે કથા કરી રાજકોટમાં શિવપુરાણ, 25 લોકો જ હતા. તમે તો જા છો. કાશ્મીરી બાપુની આ 5 જ લોકોમાં અમે 11 કથા કરી. એટલે મને એમ થાય કે એ પદ હોય તો એ પદ છોડીને પણ નીચે ઉતરો તો ભગવાન છાતીએ લગાડે. તમે એ પદને ના 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 આવું પદ હોય તો આમ જ હોવું જોઈએ, એટલી કથામાં આટલા લોકો હોવા જોઈએ, એટલા પોસ્ટર લાગવા જોઈએ, એટલી કંકોત્રી લખાવી જોઈએ, એવું જો કરશો તો ભગવાન છાતીથી નહીં લગાડે. ભગવાન કેટલે બધી દૂરથી રહેશે કે હા ઠીક છે, અમારે તો ભગવાનના ખોડામાં બેસવું છે, જેમ ધ્રુવ બેઠા છે એમ બેસવું છે. અહીંયા કોઈ પદ બદ ન મળે તો કંઈ નહીં, અમારે તો ભગવાનના પદ જોઈએ છે, ભગવાનના ચરણ જોઈએ છે. અને સાચા આવા પુરુષો હોય ને, સાધુ પુરુષોને એ વાલા લાગે, અને એટલા બધા વાલા લાગે કે એની કોઈ સીમા નહીં. એટલે અમારા સતારદાસજી કહે છે